જામનગરની મેન્ટાલિટી હજી નવીઓ મેં કર્યું છે. નો ડાઉટ ઘણા બધા ટાઈમ ત્યાં અહીંયા ફ્લેટ્સ છે, ઘણા બધા લોકો ઓલરેડી ફ્લેટ પ્રિફર કરે છે, પણ એવું આપણે કહી શકીએ કે મેજોરિટી ઓફ ધી ઓડિયન્સ સ્ટીલ પ્રિફર્સ ટુ લીવ ઇન ટેનામેન્ટ્સ, રો હાઉસીસ, બેબી વિલાસ. તો હાઉ ડુ યુ કોપ અપ ઇન દેટ? એમને નાનકડો ઇન્સિડન્ટ કહું કેતનભાઈ. અમે જ્યારે સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો ને, બેઝિક હજી પ્રી લોન્ચ હતું ને, ત્યારે એક રિલાયન્સમાં આઈ થિંક એમ્પ્લોય હતા અને કપલ બે અમારા પ્રોજેક્ટ વિઝિટ કરવા માટે આવ્યા હતા. એનો કન્સેપ્ટ શું હતો કે ભાઈ મારે હું જો વાડિયા રોડ ઉપર આગળ ક્યાંય ટેનામેન્ટ લઉં તો એક તો એમની 20-25 મિનિટ રોજની બચી જાય, એ સાચા હતા. અને બીજા નંબરમાં એક એવી જે જૂની મેન્ટાલિટી કે ભાઈ આ તળિયું મારું હોવું જ જોઈએ, હું તળિયું રહું તો જ મજા આવે. પછી રિસન્ટલી અમે જ્યારે હમણાં પ્રોજેક્ટ હેન્ડઓવર કર્યા ત્યારે એ લોકો મારી પાસે મને મળવા આવ્યા પાછા. પછી ભાઈ એની સ્ટોરી કીધી કે ભાઈ મેં ફલાણી સ્કીમમાં લીધું છે, બહુ મજા આવે છે રહેવાની, મારી રોજની 20-25 મિનિટ બચી જાય છે, એને એકદમ કુદરતી વાતાવરણ હોય છે. ને એમની સ્ટોરી કરતા હતા. થોડીક વાર થઈ ને તો એમના વાઈફ ઊભા થયા કે નિકુંજભાઈ એમને ત્યાં રહેવું હોય તો ભલે રહીએ, મને તમે સિલ્વર ડ્રીમ્સમાં એક સારો ફ્લેટ આપી દો. એટલે પછી એ લેડીસે એમની સ્ટોરી ચાલુ કરી કે ભાઈ જ્યારે એમનું 25 મિનિટનું પેઇન છે એ છે, એની સામે આ લોકો ટૂરમાં જાય 5 દિવસ, તો 2 છોકરાને હું એકલી હોઉં છું, રાતે અવાજ આવે તો એવી બીક લાગે, પૂરી નીંદર નથી થતી. છોકરાને ટ્યુશનમાં મૂકવા જવું હોય તો હાઈવે છે, તો હાઈવેમાં રોજ એક્સિડન્ટ જોવું તો એમ થાય ક્યારેક આપણું થઈ જશે. તો પછી પાણી ઘણીવાર ના હોય, બોરમાં પાણી થઈ ગયું હતું 1-2 દિવસ તો વગર પાણીએ કાઢ્યા. ઇવન ગેસ્ટ આવે તો કે મારે કાર લઈને એમને એસટી સુધી તેડવા જવા પડે છે. એટલે એ ઘણી બધી પ્રોબ્લેમ એમને કીધા ત્યારે પછી ભાઈએ કીધું કે ભાઈ સાચી વાત છે, મારા 25 મિનિટ માટે મારા ફેમિલીને 24 અવર્સ હું ઓલું ના કરું. હવે એ લોકોએ અહીંયા લીધું છે ને હમણાં જ શિફ્ટ થવાના છે. એટલે કેવું છે કે સિટીમાં જોઈએ તો હવે બંગલોઝ માટે કઈ જગ્યા નથી ન્યુલી ડેવલપમેન્ટ, એટલે આઉટસ્કર્ટમાં જવું પડે. તો આઉટસ્કર્ટમાં એમના પોઝિટિવ છે અને નેગેટિવ છે. એમ સેમ વસ્તુ અમે છે કે પોઝિટિવ છે, નેગેટિવ છે.